આ છે સરસ મજાનું લાલ લાલ ટોમેટો રે ટોમેટો ઘી ગોળ ખાધું તો પણ તને નહીં ખબર આ તરબૂચ છે બકા. યુ આર રોંગ. તમે રોંગ છો એવું કશું ના. તો હેલો દોસ્તો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું આજના સવારમાં મજા ના આપણા દિલની અંદર. તો આવો ચલો તરબૂચ ખાઈએ જોડે બેસીને. આમ તો એવું કહે કે તરબૂચ વોટરમેલન. હા ન કહું છું, તને નહીં કહેતો તરબૂચ એમ. હેલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. એક મિનિટ તને સ્ટોપ કરું છું. ઘરમાં અને ગોસા ફેમિલી બ્લોગમાં. ઓકે, અમે વિડિયો શૂટ કરાય જઈએ છે. એના બધા જો તૂટી પડે છે. ભૂખ લાગી શકાય રાતે ખાધું પણ નહીં ખાધું. તો અહીંયા કોણ ખાધું એમ? બહુ સરસ હો બકા. તો દોસ્તો, અત્યારે બપોરના વાગ્યા છે 2. અમે બનાવી રહ્યા છીએ રીલ. અત્યારે અમે ફ્રી પડ્યા છે, રીલ બનાવવાનો ટાઈમ હજુ હવે મળ્યો છે તો રીલ બનાવી છે. ને બહાર સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે. બંધે થઈ ગયો. ધીમી ધારે વરસાદ આવતો તો બંધ થઈ ગયો છે. હવે રોડ તો પડી ગયો છે. પલટી ગયો છે એકદમ. ઝાપટું એકદમ આવ્યું. ઝાપટું પડી ગયું. તે રોડ રીલ બનાવતા કપડા લેવા દોડવું પડ્યું. અને કપડા લેવા જવું પડે. બોલા ઘરે ચોમાસું આવ્યું, કપડા લેવા જવું પડે. અત્યારે ઋતુનું કોઈ ઠેકાણું નક્કી નથી, કોઈ ઠેકાણું નહીં. ઉનાળામાં વરસાદ પડે, શિયાળામાં તો કેમ બધું ઋતુ એ દખલ વખલ થઈ ગઈ આ તો બધું. અમેરિકા જેવું થઈ ગયું. અમેરિકા જોડે તે ઋતુએ પણ મનુષ્ય જેવું કામ ચાલુ કર્યું. રંગ બદલવાને? રંગ બદલવાને. રંગ માણસ બદલાય એમ ઋતુ બદલે. ઋતુ બદલાવાનું યાદ રાખજો. માણસો રંગ બદલે છે ને એ ઋતુએ રંગ બદલાશે ના. બહુ હવે અમે કાઢી મારી રીલ બનાવી દઈએ. ચલો. તો ગાઈસ અત્યારે બધા બેહી ગયા ચા નાસ્તો કરવા. આખો ડબ્બો ખાલી કરવાનો નહીં. તમારે એવું ના હોય? હું તો નહીં પીઉં. મેં પહેલા તો તું ક્યાં ઊભી રૂમમાં હે? જતી રહી. હું તો નહીં પીઉં. હવે કઈ છુપે હું આની જેમ નહીં કરી. ધીમે ડબ્બો ખોલવાનો, ધીમે થોડી હું ધીમે રહીને નહીં ખોલતો, હું તો વાટકોટ લઉં ને એ જોરથી ખોલું. મકાઈ પૈસા નહીં કેતા, મકાઈ કહીએ. તો બોલો, મમરા કીધું ખાવા એનો આખા નહીં ખાતો તો શું કહેવાય? મમરામાં બધું સોસ ને બધું નાખીને ખાવું છે. તો એમાં આપણે ખાઈએ. આ લોકો જરાય દયા નહીં આવે. જરાય એમ મારું કેવા લોકો એમાં એ જેજી કાકા આવી લાંબા થોડી દયા. યાસ્યુ કે ખબર હે? જયબીપ કાકા. પહેલા જયબીપ કાકા. પહેલા જેવી કહેતી. યાસ્યુ કે પહેલા પપ્પા મમ્મી ને જો આવું હા જો લઈ જા. શું નસીબ પપ્પાના નસીબનું હતું. મમ્મી શું કહે છે? મમ્મી ભલે કાઢી રહ્યા હતા. જો એમ. બેઠા બેઠા. કઈ નહીં જાઓ ને બધા અહીંયા તો કરે. કેસે કોણ કે કોઈ સાંભળતું નહીં. હું અહીંયા મારા માટે જો પણ કોણ કાઢી આપું તમને અંદરથી. મમ્મી એવું કહે કે બધા સાંભળતા નહીં. અરે મમ્મી નથી સાંભળતી, યાદ કરો ને. ચા અને નાસ્તો કાઢી આવી આડા નાસ્તો કાઢી ભૂલે જવા તું આના ભગવાન કોઈ મદદ કરવાની તમે બાજુમાં માં તો છો. મારો મારે ખાવું પડે. માં હોય ત્યાં સુધી. જાતે ભૂલી જાતે આમ કરવાનું હંમેશા થોડું થોડું કરવા દેવું પડે. બધું જોડી જાય. જામી જાય. થોડું તો હેડવું પડે. નતા હેડતા મેરે રોજ તે તો ગયા વર્ષે લાયા હતા. ગયા વર્ષે.
તો ભાઈ અત્યારે અમારા ઘરે હતા કિષ્ના ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેલરીમાંથી તો લીધું નહીં હજુ હા લીધું નથી હજી આપણો ટાઈમ થશે તો લઈશું એમનું ઓપનિંગ થાય છે 9 એટલે ઇન્વિટેશન માટે આવ્યા હતા તો કિષ્ના ડાયમંડ એન્ડ જ્વેલરી શોરૂમ ગોલ્ડ જ્વેલરી 19 તારીખે શું છે બોલો આપણે અક્ષય તૃતીયાના દિવસે ઓપનિંગ છે એ દિવસે બોલાવ્યા છે જોઈશું કેવું સેટિંગ થાય છે જવા જઈશું ને પછી જઈશું એ લોકો એક ઇન્વિટેશન કાર્ડ આપ્યું છે અને એક કેલેન્ડર છે ગિફ્ટમાં દૂધ માટે થેલી છે દૂધ માટે થેલી કમ્પ્લીટ દૂધ માટે થેલી આવી ગયા છે કિસ્તા જ્વેલર્સ માંથી ગોલ્ડ અને લાવી છે ને હા તમે ગોલ્ડ થેલી લાવો એટલે ગોલ્ડ આપે. ગોલ્ડ અને આની અંદર જે પકડામ તો આની અંદર છે સરસ મજાની ડાયમંડ રિંગ છે અને તો ડાયમંડ રિંગ છે આની અંદર આપણે આ રાત્રે જ ખોલીશું 12 વાગ્યા પછી આ ઊંઘી જાય એટલે ગોલ્ડ બે ઓલે હું તમારે ડાયમંડ તો ના તો પત્તે ખાલી ખાલી ફોટો પાડો મૂકો ફેમિલીમાં ચલી આવી ન્યુ અને આટલું મૂકો ખાલી ન્યુ વનેડેડ આટલું મૂકવાનું ખાલી તો હેલો ગાઈસ અત્યારે વાગે છે રાતના 9:30 ને 9:30 પણ આમ લઈને બેઠા છે મોબાઈલ લઈને અને મોબાઈલ માં ખબર શું કરી રહ્યા છે ક્યારના લેટર લઈ બેઠા મોબાઈલ મંત્ર છે અને બે પટ્ટા લઈને બેઠા છે બે પટ્ટા એક આ પગનો તે પટ્ટા છે તે બાંધ્યા તો છે ને કે પગ ઉપર પટ્ટા જોડે હોય ને તો પગને એવું લાગે કે પટ્ટા બાજુ છે દુખાવો ના થવો જોઈએ અચ્છા એવું છે એમ હા એને એવું લાગે છે પટ્ટા બાજુમાં છે દુખાવો થશે ત્યાં દેશે એમ કે ભાઈ બંધો આવે તો એવું કઈ નહીં પટ્ટા કાઢી નાખો હા એટલે તો ચાલવાનું રાખ્યું થોડું નકર લોચા પડશે સાચી વાત છે તે તો કહેવાય ને બહુ વધુ રવિવારે જ ચાલ લીધું બધા આટાનું ના વાત સાચી પણ એટલે તો ઘરમાં ચાલતું નહીં થોડું એટલે જ હું બધું તમને તૈયાર બેઠા નહીં આપીએ તો થોડું ચાલો ને તો તમારે સારું છે એટલે જ બધું તમને હમણાં આપવાનું બંધ કરી દીધું છે તો ભાઈ ફાઇનલી અમે લોકો તો છે હવે થોડા કાલથી ચાલવાનું કરીશું જ આપણે રેન્સી ચાલુ કર બેઠા સ્વિચ હા તો ભાઈ અમે બધા તો છે ને કાલથી થોડું ચાલવાનું કરીશું અને હેડીશું અને 15 ની ગાડી ચલાવીશું અંબે માતકી જય કરીને બોલો શ્રી અંબે માતકી જય અને આપણો હનુમાન આજ મંગળવાર હતો ને મેં દાદાને કીધું હતું કે આપતા મંગળવારે આપણે દર્શન કરવા જઈશું દાદાના કમ્પ્લેટ ઊભા થઈ જાય એટલે છે હા આવતા મંગળવારે આપણે રેડી પોઝિશન પહેલા જેવા કુકરાન જેમ દોડતા થઈ જાય તો આવતા મંગળવારે પાક્કું દાદા દર્શન કરવા જવાનું પાક્કું ડન બરાબર તો અહીંયા જો બચ્ચા પાર્ટી એક બાજુ ટીવી ચાલુ રાખી છે જોતા નહીં તો ટીવી બંધ કરતા નહીં અને ત્રણેય ભેગા થઈ રમે છે આ અમારી છે ને બીજી મોટી બેબી એ 5મા માળે રહે છે મારી ફ્રેન્ડની એ પણ અહીંયા રમવા આવી છે પેલા નાની હતી ને તે બહુ રમવા આવતી હતી હવે મોટી થઈ ગઈ એટલે ઓછી આવે છે નહીં હા તાર મમ્મી કહેતી હતી કે અત્યાર સુધી તો હોમવર્ક આવતું નતું ને હવે હોમવર્ક વધારે આવે છે ને એટલે રેન્સીને કાઢવું પડે લખવું હે ને જોર આવે છે પેલા આપું છું ના આપે ને પૈકી તમે આટલું બધું આપે તો એના કરતા પહેલેથી થોડું થોડું આપતા હોય તો બરાબર રમવાનું ઓછું મળે મસ્તી ઓછી કરે તો પડ્યા ઓછી પડ્યા ઓછા તો વાગે ઓછું બરાબર ને આ એ મેડમ છે ને આમની જેમ આ પગ ભાગીને બેઠા છે અને હાથ ભાગીને બેઠી તોય જપ ખાતી નહીં હજુ તો મમ્મી શું કહેવાય મલાઈ ભાગીને માખણ બનાવી રહ્યા છે હજુ તો બને છે માખણ નતું આપ્યું ખાવા હા તો પણ એવું કે માખણ ખાવા ના આપ્યું તમારા છોકરો એવું કે છે મમ્મી કહે છે એ રહ્યું પણ આ તમે ખાધું શું તો પછી રોટલી હોય તો તમને માખણ આપે આજ તો તમે અપમને દાળ ખાધી તો અપમને દાળમાં ક્યાંય મળે અત્યારે ખાવે તો રોટલીને બે ખાઈ લો તો ચલો આ બચ્ચા પાર્ટી રમી રહ્યા છે આપણે હવે થોડું કામ છે અત્યાર સુધી કામ કર્યું હવે મારે બેસવાનું છે અહીંયા મમ્મી બનાવી રહ્યા છે મારા લાલા માટે કાઢી દઉં મારા લાલા માટે ભગવાન લાલા માટે બસ મારો કનૈયો પેલો લાલો ખાશે મારો પેલા મેન લાલા પછી ઘરના લાલા હા પણ મારા ઘરના લાલા ખવડાય બરાબર મારા ભગવાન માખણ ભાગીને ઘી તારી રહ્યા છે અને અમારા ઓલા બે મોટા બચ્ચા પાર્ટી છે એ પરીક્ષાની તૈયારી કરે છે પરીક્ષાની તૈયારી આ રીતે થાય હે બેઠા થાય અત્યારથી ભાગી ગઈ તો અમારા જોડે કેટલા થશો ત્યાં શું કરશો હે જોઈ જશે
અંદર ના તો ઓલો હળિયો પડ્યો નાખીશું. હા પણ આપણે એવું કરવું જ પડે. આપણે આમ ટટ્ટારામ યોગ્ય કરો તો કમ્પ્લીટ આમ કમરે વેકેશનમાં ટ્રાય કરીએ. વેકેશનમાં ટ્રાય કરશું. પહેલા દિવસે થશે, બીજા દિવસે એ તો સ્ટાર્ટિંગમાં 2 અઠવાડિયું તો દુખે જ, પછી તમારે કમ્પલ્સ ચાલુ રાખો ને પછી મસલ ઓકે થઈ જાય. સ્ટાર્ટિંગમાં મસલ તો એ રહેવાના, કારણ કે તમે કરતા ના કીધું કરે એટલે અઠવાડિયું દુખે ને પછી કશું ના થાય. પછી ધીરે ધીરે બધું મટી જાય માલિશ કરવું એટલે. એ માલિશ બાલિશ નહીં કરવું, આપણે સીધા ચાલવા જવું. ચાલવા નહીં ના, થોડું બધું શરીરને આમાં વ્યાયામ આપવું પડે. બસ થોડા ખબર છે? ચાલવા જવાનું. હા એમ મોટા. તો ચલો તમે પણ વાંચવાનું કરો. અમારા ઓલા ભાઈ તો એટલા બધા Full concentration. ગરકાઉ થઈ ગયા છે વાંચવામાં. આમ શી ખબર, કાલે ઇંગ્લિશનું પેપર છે તો ઇંગ્લિશની દુનિયામાં આમ ગરકાઉ થઈ ગયા છે. હું તો ઇંગ્લિશ તે બરાબર ના વાંચે છે, એક બાજુ વાંચે છે, એક બાજુ આંખો બળે છે, એક બાજુ ઊંઘ આવે છે. એના આંખો બળો છે. તે પછી અત્યારે સુઈ જાય, સવારે વહેલો ઉઠી જાય ત્યારે ઉઈ જા. અને સવારે વહેલા ઉઠીને પછી ઊંઘી નહીં જવાનું, પછી સવારે જઈએ નહીં ત્યાં સુધી વાંચવાનું, પછી બપોર આવીને સુઈ જવાનું. હા એ તો તને શું કીધું, અત્યારે રાત્રે મોડા સુધી નહીં જાગવાનું, સવારે ઉઠવાનું. જો મોડા સુધી જાગવો તો સવારે નહીં ઉઠવાનું, મોડા સુધી જાગવા વાંચવા ઉઠવાનું, બાકી વાંચવા જાગવાનું. આડા કામે મોબાઈલ બોલ લઈને જાગવાનું નહીં. કોણ મોબાઈલ જોવા જાગે? અત્યારે રાત્રે તો મોડા સુધી જાય છે ને, સવારે પછી રિઝલ્ટ આવે ત્યારે 12 બરાબર. સવારે આઈનો તૈયાર થતો એને 5 મિનિટ 5 મિનિટ 5 મિનિટ આપણે રિવિઝન કરી લઈએ તો ના, પપ્પાએ ચોખ્ખું કીધું છે 2 કલાક પહેલા કરશું. હમ. મારે નહીં હતું. ઊંઘે પહેલા અને ઉઠે મોડી, એવું છે કુંભકરણ. ઊંઘ આવી જાય. ચલો ચલો વાંચો, ડિસ્ટર્બ નહીં કરો. મારે બી બેસવું છે, હું બી બેસી જાઉં. ચલો હવે હું બી બેસી જાઉં થોડી વાર માટે ભૂખ લઈને. મારે બી એક્ઝામ આવે છે એટલે લાલા માટે મેં કાઢી ખીર ખવડાવી મારા લાલાને. હવે મારા લાલા ખવડાવે ભગવાનને. હવે મારા ઘરનો લાલો ખાશે મારું છોકરું. હા તો તમારે લાલન ખવડાવી દો તારે. जो हमारे टेबल कुर्सी आ हूँ अकाव्या आहित्य सकलना अथर તો જો આ છોકરાઓ બનાવી છે ટેબલ ખુરશી, વચ્ચે ડાઇનિંગ ટેબલ છે, આ 4 ખુરશી છે. આ ચારેય ખુરશીમાં ચારેય માણસને બેસાડી દીધા છે. કોણ કોણ બેઠું છે? आ हूँ अकाव्या आहित्य संकलना अथर બોલ કઈ રીતના ખબર પડી તને? ના પીળું છે એ અથર ટી-શર્ટ યલો પહેરી છે, યસ. અથર ગ્રીન मारू છે, रेड રેડ ઓરેન્જ અને And તમારું green. ગ્રીન. ઓકે, એટલે જેણે જે કલર પહેર્યો છે એ પ્રમાણે ગોઠવીને બેહાડી દીધા છે એમ. આ ચૂકલા બધાના ખાવાનું ઇડલી ઢોસા, આપી દઈએ. ઇડલી ઢોસા. આ ચારે જણાના જ્યુસ જે મૂકી દીધું. બરાબર. તો ખાવાનું પીસાઈ ગયું છે. હાર તારે હવે ખાઈ લો, ખાઈ પીને ટેટા જેવા થઈ જાવ, ખાઈ પીને ટેટા જેવા થઈ જાવ. ચાલો